નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, અમદાવાદમાં લાખો પ્રકૃતિઓના ઇંતજારનો અંત આવ્યો છે। આગામી 30 ડિસેમ્બરે ફ્લાવર શો શરૂ થશે। ફ્લાવર શોની મુખ્યમંત્રી હસ્તે પ્રારંભ કરવામાં આવશે। 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ ચાલશે। એએમસીના અત્યાર સુધીમાં જોડાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ 17 દિવસ રહેશે। આ દરમિયાન 10 લાખથી વધુ મુલાકાત આવે તેવી સંભાવના છે। આગામી ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વના સૌથી મોટી 400 મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રેટર બનાવવાનું આયોજન છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં જોવા મળતા સતત ઘટાડો છે। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ 1 કિલોના ₹5 મળી રહ્યા છે। ડુંગળીના ભાવ ₹100થી ₹380 સુધી ન જોવા મળ્યા છે। ખેડૂતોને મહા મહેનત વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે। યાર્ડમાં ડુંગળીની 1.5 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલાં યાર્ડ બજાર બંધ બાદ 3 થી 4 કિલોમીટર કતારો જોવા મળી હતી। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદના કોરોના કેસમાં સતત વધારો થયો છે। જેમાં અમદાવાદના કોરોના 5 નવા કેસ પોઝિટિવ સામે આવ્યા છે। તેમજ 3 મહિલા અને 2 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે તથા નારાયણપુરા, ખાડિયા, દરિયાપુર કોરોના કેસ સામે આવ્યા છે। 2 લોકો બેંગ્લોરથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે। અમદાવાદ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ છે। 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમજ 33 દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હાલમાં રાજ્ય સરકાર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ આપવામાં આવી છે। જેના માટે સરકાર દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નિર્ણય લીધો છે, જેની અસર વિવિધ સ્થાનો પર જોવા મળી રહી છે। આ સાથે જ ગિફ્ટ સિટીના ભાવોમાં ઓવરઓલ 10% સુધીનો વધારો સામે આવ્યો છે। ગિફ્ટ સિટીના લિકરની છૂટનો નિર્ણય એક ઘટાડે રિયાલિટી સેક્ટર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જેમાં અરબ સાગર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને લીધે ઠંડીમાં વધારો થતાં તાપમાન પણ નીચું જઈ શકે છે।